નમસ્કાર ખેડૂત મિત્રો। તો જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો। તો આજના વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતીમાં ખેડૂતને સૌથી વધારે કયો એરંડો સારો ફાયદો આપે છે અને ખેડૂતને સારી આવક પણ એરંડાની અંદરથી મળે છે। તો ચાલો ખેડૂત મિત્રો આજે આગળ વધીશું અને વાત કરીશું આપણે એરંડાની ખેતી વિશે। તો બધા મારા ખેડૂત મિત્રોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વિડીયોની અંદર છેલ્લે સુધી રહે અને વિડીયો ગમે તો કમેન્ટ કરીને જણાવે। તો મિત્રો પહેલાં તો હું તમને અમારા એરંડા બતાવું છું। તો ચાલો જોઈ લો કે અમારા એરંડા કેવા છે એ કમેન્ટ કરીને જણાવજો। તો તમને જોવા મળી રહ્યા છે આપણા એરંડા, જો કે માળોમાં પણ સારા છે અને વિકાસમાં પણ સારા જ છે। તો હવે વાત કરીશું તો કે મોટા ભાગે આપણે આ એરંડાની અંદર કયું ખાતર વાપર્યું છે અને કેટલું વાપર્યું છે અને જે આ એરંડો તમને જોવા મળી રહ્યો છે કે ઓછા ખર્ચે કેટલો ઉતરે છે અને વીઘે કેટલો ઉતાર આપે છે। તો વાલા ખેડૂત મિત્રો જુઓ, આ એરંડાની જાત છે અવની અને આ એરંડાનું આખું નામ છે દોતીવાડા 11 નંબર। તો 11 નંબર બિયારણ છે વાલા ખેડૂત મિત્રો। એની ટૂંકી માળો જુઓ તમે, બે ઋતુના સમયમાં આવી માળો વધારે આવે છે અને એ માળ ગરવામાં પણ સારી ગરે છે। અને આ જુઓ ઢગલો એડો। તો હવે વાત કરીશું તો કે હવે ઓની અંદર આપણે વધારે મોટાભાગે ખેડૂતો કયું ખાતર વાપરતા હોય છે જેથી ખેડૂતોને સારો ફાયદો રહે છે અને વીઘે 60 થી 70 મણનો ઉતાર મળતો હોય છે મોટાભાગે। તો જુઓ આ એરંડાની માળ એકદમ મજબૂત છે અને ભરાવામાં પણ સારી ભરાઈ છે। તો ચાલો મિત્રો આગળ વધીને વિડીયો જાણી લઈએ જેથી આપણને પણ જાણવા મળે અને આપણે પણ એકવાર આવા રીતે એરંડાની ખેતી કરવી હોય તો કરી શકીએ છીએ અને આવી રીતે એરંડો સારો ઉતરે અને આપણને પણ ફાયદો મળતો હોય છે। તો જો આ એરંડા જે જોવા મળે છે આપણે દોતીવાડા 11 નંબર એરંડા છે ને એની અંદર આપણે મોટાભાગે ડીએપી અને યુરિયાનો જ ઉપયોગ કરેલો છે। તો હવે કદાચ આપણે આ એરંડાની અંદર બે ઋતુમાં કયું ખાતર વાપરવું જેથી ખેડૂતને એરંડો ઉતાર સારો આપે અને વીઘે ફાયદો પણ સારો જ રહે। તો હવે વાત કરીશું તો કે મોટાભાગે ખેડૂતો એમોનિયા વધારે પસંદ કરે છે જેથી કે જે નાની માળો હોય છે આવી જુઓ એ ફટાફટ પાકી જાય છે અને ગરવામાં સારી ગરે છે ને દાણો પણ સારો હોય છે। તો ચાલો મિત્રો એમોનિયા હવે શું રિઝલ્ટ આપે છે એ વિશે જાણીશું આપણે। તો જુઓ આ આપણે આની અંદર એમોનિયા વાપર્યું છે ને એનું રિઝલ્ટ તમારી સામે છે। તો વાલા ખેડૂત મિત્રો એરંડો એમોનિયા વાપરવાથી મજબૂત રહેશે, વજનમાં પણ સારો રહેશે અને વિકાસમાં પણ સારો જ હોય છે। તો આની અંદર આપણે બે ઋતુમાં એમોનિયા આપવાનું છે અને વધારે ઠાર પડતો હોય તો ટાઈમ એરંડાને પાણી પણ આપવાનું છે જેથી કરીને એરંડો ગરવામાં સારો રહે છે અને વિકાસમાં પણ સારો જ રહે છે અને ખેડૂતને સારો ફાયદો રહે છે। જુઓ કે આવી રીતે ભરપૂર માળ હોય, લાંબી માળ હોય અને આ માળ ખેડૂતને એકદમ વજનમાં રહેતી હોય છે કે જે 1.5 થી 2 ફૂટની આપણે આ એરંડાની માળ તમને બધી જોવા મળી જશે। જુઓ તો કે 1.5 થી 2 ફૂટની તો માળો છે ઓલરેડ। તો વાલા ખેડૂત મિત્રો તમે પણ એકવાર કોશિશ કરજો જેથી અમારા જેવી ખેતી તમે કરો। તો કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો ગમે હોય તો શેર કરી દેજો। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।